માથીની લખેલી સુવાર્તા બીજો અધ્યાય. માથીની લખેલી સુવાર્તા એનો અધ્યાય બીજો. હવે હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જન્મ્યો. ત્યારે જુઓ, માગીઓએ પૂર્વથી યરૂશાલેમમાં આવીને પૂછ્યું કે યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેનો તારો જોઈને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ. અને એ સાંભળીને હેરોદ રાજા ગભરાયો ને તેની સાથે આખું યરૂશાલેમ પણ ગભરાયું. પછી તેણે સર્વ મુખ્ય યાજકોને તથા લોકોના શાસ્ત્રીઓને એકઠા કરીને તેઓને પૂછ્યું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ. ત્યારે તેઓએ તેને કહ્યું કે યહૂદિયાના બેથલેહેમમાં, કેમ કે પ્રબોધકે એમ લખ્યું છે કે ઓ યહૂદિયા દેશના બેથલેહેમ, તું યહૂદિયાના સુબામાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી, કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે જે મારા ઇસ્રાયેલી લોકોનો પાળક થશે. ત્યારે હેરોદે તે માગીઓને ગુપ્તમાં બોલાવીને તારો કઈ વખતે દેખાયો તે વિશે તેઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવી અને તેણે તેઓને બેથલેહેમમાં મોકલતા કહ્યું કે તમે જઈને તે બાળક સંબંધી સારી રીતે શોધ કરો ને મળ્યા પછી મને ખબર આપો, એ માટે કે હું પણ આવીને તેનું ભજન કરું. ત્યારે તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા ને જુઓ, જે તારો પૂર્વમાં તેઓએ જોયો હતો તે તેઓની આગળ ચાલતો ગયો ને બાળક હતો તે જગ્યાએ ઉપર આવીને થંભ્યો. અને તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાયા. અને ઘરમાં જઈને તેઓએ બાળકને તેની મા મરિયમની પાસે દીઠો ને પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની જોણી છોડીને સોના તથા લોબાન તથા બોળનું તેને નજરાણું કર્યું. અને હેરોદ પાસે પાછા જવું નહીં એમ સ્વપ્નમાં ચેતવણી મળ્યાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં પાછા ગયા. અને તેઓના પાછા ગયા પછી જુઓ, પ્રભુના દૂતે સ્વપ્નમાં યુસુફને દર્શન દઈને કહ્યું કે ઉઠ ને બાળક તથા તેની માને લઈને મિસરમાં નાસી જા, ને હું તને કહું ત્યાં સુધી ત્યાં જ રહે, કેમ કે બાળકને મારી નાખવા માટે હેરોદ તેની શોધ કરવાનો છે. ત્યારે તે ઉઠીને બાળક તથા તેની માને લઈને રાત્રે મિસરમાં ગયો અને હેરોદના મરણ સુધી તે ત્યાં રહ્યો. એ માટે કે પ્રભુએ પ્રબોધકની મારફતે જે કહ્યું હતું તે પૂરું થાય કે મિસરમાંથી મેં મારા દીકરાને બોલાવ્યો. જ્યારે હેરોદને માલુમ પડ્યું કે માગીઓએ મને ઠગ્યો ત્યારે તે ઘણો ગુસ્સે થયો ને માણસો મોકલાવીને જે વખત સંબંધી તેણે માગીઓની પાસેથી ચોકસાઈથી ખબર મેળવી હતી તે વેળા પ્રમાણે 2 વર્ષના તથા તેથી નાના જેટલા બાળકો બેથલેહેમમાં તથા તેની સંબંધી સીમમાં હતા તેઓ સર્વને તેણે મારી નખાવ્યા. ત્યારે યર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું કે રડવાનો તથા મોટા વિલાપનો પોકાર રામામાં સંભળાયો. એટલે રાહેલ પોતાના બાળકો સારું રડતી ને તે દિલાસો પામવાને નહોતી ચાહતી, કેમ કે તેઓ નથી. અને હેરોદના મરણ પછી જુઓ, પ્રભુના દૂતે મિસરમાં યુસુફને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે ઉઠ ને બાળક તથા તેની માને લઈને ઇસ્રાયેલ દેશમાં જા, કેમ કે બાળકનો જીવ લેવાની જેઓ શોધ કરતા હતા તેઓ મરી ગયા છે. ત્યારે તે ઉઠીને બાળક તથા તેની માને લઈને ઇસ્રાયેલ દેશમાં આવ્યો. પણ આર્ખીપાલાઉસ તેના પિતા હેરોદને ઠેકાણે યહૂદિયામાં રાજ કરે છે એ સાંભળીને તે ત્યાં જતા બીધો. તો પણ સ્વપ્નમાં ચેતવણી પામીને ગાલિલના પ્રાંત તરફ ગયો અને તે નાઝીરી કહેવાશે એવું પ્રબોધકોનું કહેલું પૂરું થાય તે માટે તે નાઝરેત નામના નગરમાં જઈને રહ્યો.